આજની વિધાનસભાની બેઠક દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઋષિકેશભાઈ આરોગ્યની માંગણી સામે કહ્યું કે સોમનાથ વિધાનસભામાં ભાલકા ગામ અને ચોરવાડમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એક ટાઈપની બીમારી 2 બાળકોને છે, જેને 16 કરોડના ઇન્જેક્શનની જરૂર પડે. જો ના મળે તો 10 મહિનામાં તેનું મોત થશે. ગોંડલના એક બાળકને જરૂર હતી, તેને આ ઇન્જેક્શન મળ્યું અને તે આજે સ્વસ્થ છે. ત્યારે સરકારને વિનંતી કરી છે કે રાજ્યમાં આવા બાળકોને સરકાર દત્તક લે અને જરૂરી સારવાર પૂરી પાડે અને પંચાયતના કર્મચારી જે હડતાળ પર છે તેની સાથે મુલાકાત કરી તેમની માંગનું નિરાકરણ લાવવું જોઈએ, તેમ વિમલ ચુડાસમાએ કહ્યું. 39 નંબરની માંગણી જે આરોગ્ય અને તબીબી વિશે જે માંગણીઓ લઈને આવ્યા છે એ વિષય ઉપર મેં વાત કરેલી અને કીધેલું કે આપ જે માંગણી છે એમાં જે બજેટમાં આ ફરી સમાવેશ કરવામાં આવે અથવા કે આ મંજૂર કરવામાં આવે તો હું આપને સમર્થન આપીશ. એ વિષય મેં કીધેલું કે એક ન્યૂ સોમનાથ વિધાનસભામાં ભાલકા ગામ આવેલું છે અને એમાં વિવેન હિતેશભાઈ ચાવડા અને એક મારું વતન ચોરવાડ જે છે ત્યાં ક્રેસિવ મોહનભાઈ વાઢેર નામના 2 બાળક છે. એને SMA ટાઈપ 1ની બીમારી ડિટેક્ટ થઈ છે અને એ બીમારી અતિશય ગંભીર છે કે એ બીમારી જેને થાય છે એ બાળકને જો 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન ન દેવામાં આવે તો એ ઓછામાં ઓછું 10 કે 12 મહિના જ એ જીવી શકે છે. એટલે મેં કીધેલું કે આની પહેલા જે એક ગોંડલમાં ધૈરાજ કરીને એક બાળક હતું, એમને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આજે તંદુરસ્ત અને જીવી રહ્યું છે. અને એના સિવાય પણ એક કોડીનાર તાલુકામાં જે કે સોમનાથ જિલ્લો આવેલો છે તેમાં પણ વિવેન નામનું બાળક હતું. એ બિચારા ખરાબ પરિસ્થિતિ ગરીબ પરિસ્થિતિના કારણે ઇન્જેક્શન એને ન આપી શક્યા, એટલે એમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. એટલે આ બાળક છે એ 3 થી 4 મહિના છે અને મેં સરકારને વિનંતી કરી કે આવા બાળક ગુજરાતમાં ભલે સોમનાથ કે મારું વતન ચોરવાડ હોય પણ એ સિવાય પણ સમગ્ર ગુજરાતમાં આવા બાળકો જે ગરીબ પરિસ્થિતિ નીચે છે આવા બાળકને સરકારને દત્તક લેવા જોઈએ અને આમાં એ તમારે એમાં સમાવેશ કરવો જોઈએ કે જાહેરાત કરવી જોઈએ કે આજેથી આવા બાળકો હોય એને અમે દત્તક લેશું જેને પરિસ્થિતિ ખરાબ હોય. અને જો એ દત્તક લેશે તો મેં કીધું કે હું આપને જે માંગણી લઈને આવ્યા એમાં મારું આપણે સમર્થન હશે. અને એ સિવાય પણ બીજી પણ વાત કરેલી કે જે આ પંચાયતના જે કર્મચારી છે જે હડતાલ ઉપર છે તો એની સાથે પણ આપને મળી અને એના 5 વર્ષના એના જે માંગણીઓ છે એનું નિવારણ લાવવું જોઈએ, જેનેથી જે પંચાયતમાં જે કામ કરતા આરોગ્ય જે કામ ઠપ થયેલું છે એ કામ પણ ચાલુ રહે. એના માટે મેં આરોગ્ય મંત્રીને કીધું કે વહેલી તકે આપણે આજના રોજમાં મળી અને નિવારણ લાવવું જોઈએ. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.